સ્વામિનારાયણ કેમ છો મિત્રો? મજામાં જશો. આજે સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. હા, તો આજે છે રવિવારના દિવસ, તો બધા બાળ મિત્રો રમત ગમત કરતા છે, તો ચાલો આપણે તેની હારે મસ્તી કરીએ. ને હું ક્યાં મસ્તી કરવી ને એની હારે બધા ગેમ રમતા છે ને આપણે બધા એની સાથે મોજ મસ્તી કરશું. આપણે મને રમાડવા, આપણે એને કે અમને રમાડવા, તો તારે ચાલો આપણે જઈએ. તમે હાલતા પૂગી ગયા એન્ટ્રન્સમાં, તો અહીંયા બધા વિદ્યાર્થીઓ મોજ મસ્તી કરી રહ્યા હતા. ચાલો આપણે ત્યાં જઈએ ને તેની સાથે વાતચીત કરીએ ને આપણે બધું પૂછતાછ કરીએ. અત્યારે આપણે પૂગી ગયા ગ્રાઉન્ડમાં બધા વિદ્યાર્થીઓને જો ટીમ બનાવવામાં આવે છે ને આ બધા થોડા પ્રેક્ટિસ કરે કે અમારે જીતવું છે. ચાલો આપણે જોઈએ કે બધા શું કરે છે. અત્યારે તમે શું કરી રહ્યા છો? અત્યારે અમે ગ્રાઉન્ડમાં એમને દડેથી રમી રહ્યા છીએ. મજા આવે તમને? બહુ મજા આવે. તમે મસ્તી કઈ કરી? હાલો આપણે બધા પકડમ પટ્ટી રમીએ. હાલો બધા દોડવા માંડો. હાલો દોડો. અત્યારે બધી વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં મોજ મસ્તી કરી રહ્યા છે. ચાલો બીજા વિદ્યાર્થીને પૂછપરછ કરીએ. તો અમે બે વ્લોગ ઉતારતા ગ્રાઉન્ડમાં હતા, તો ત્યાંથી હવે આ બાજુ આવ્યા હતા. અહીંયા તો બોર્ડમાં બધા વિદ્યાર્થી જતા હતા, તો અમને થયું કે હાલો આપણે જોઈએ. જો આવ્યા ને તો ભારત કો ધનો પરીક્ષા હતી એનું રિઝલ્ટ આવ્યું છે, જો તમે જોઈ શકો છો. તે વૈરી દેલા આપણે વૈરી દી ભાઈ પરીક્ષા મેં તો વૈરી જઈને જાણી છે મારું નામ. હા એ કર્યો. કેટલાવો નંબર આવ્યો? છેલ્લો 40 માર્ક આવ્યા આપણે. વાહ વાહ. ભારત કો ધનો નો રિઝલ્ટ જઈએ તો ત્યાં આપણને એના ગાયક કલાકાર ભાઈ મળી ગયા. તો આપણે એનો અવાજ ને હું તમે આમ જોવ ને તો તમે એનો ગીત સાંભળો તો મજા આવશે તમને. એવો કેરો વડલો ને કેરી સાયડી રેલો. આપણે બેન્ચીસ વિભાગ બેઠા હતા અને છોકરા વે તો હાલો પૂછીએ આપણે હું રમવું છે. છોકરા નથી તો કોણ છો? તાર ભેરો ભણો છોકરો કે? લે તો છોકરો એ કોણ છે? છોકરો તો હોવ પણ તારથી મોટો. મોટો હા ઈસે. હાલો આપણે રમીએ. આવડે ચકલી ઉડે ફૂલ? હાલો હાલો ચકલી ઉડે. તાર નથી રમવું? મોટો થઈ ગયો રમવું પડે. હાલો રમ ના ના ત્યારે રમ્યો હતા યાદ તો કરવું પડે ને. હે બરાબર હે ને ભાઈ? હાલો ચાલો ચકલી ઉડે. નેના ઉડે. નિશાંત ઉડે. લે ઉડી ગયો. વાહ વાહ. ના પૈસે હાલો. ये बेंचेस विभागમાં ને થોડાક વિદ્યાર્થીઓ અહીંયા થોડાક ને પણ એક જ વિદ્યાર્થી છે એ વાંચવા લખવાનું કામ કરે ભાઈ. કેવાની ટેસ્ટ ચાલે ભાઈ? હિન્દી ની હાલે. વાહ ભાઈ વાહ. તો તું તો લખવાનું કામ કરશો. કેટલાક માર્ક આવી? બીજું બધું પછી 15 ઉપર આવી જાય. 15 ઉપર આવી જાય બધી ટેસ્ટમાં. વાહ ભાઈ વાહ. તારે કેટલા આવે? બીજું બધું પછી હાલ. કેટલા આવે તારે? તારે માર્ક કેટલા આવે? 20 માં 20. તો પછી ના હોય હો. તો હોય જોયા યાર નંબર લખો. કાઈ વાંધો નહીં જોઈ આવીશું. હાલો બીજા બધા પણ વિદ્યાર્થીઓ જો ગેમ રમવાનું ચાલુ કર્યું છે ભાઈ. કેક મજા આવે તમને પછી રમવાનું? વાહ ભાઈ વાહ. કાઈ ખટે જ નહીં ને આમાં તો. આ જો આમ કઈક ચિઠ્ઠી જેવું કઈક છે એમાં કઈક લખેલું છે. બહુ મજા આવે રમવાની. વાહ ભાઈ વાહ. આ તમે હાલતા પૂગી ગયા ભોજનાલય બાજુ જતા હતા. રસ્તામાં બધા તબલા ને બધાની પ્રેક્ટિસ કરે. તો હાલો આપણે તેને પૂછીએ શું હાલે ભાઈ તમારી પ્રેક્ટિસ? કઈ એકાદો ગીત ઉપર તબલા તો વગાડી દો. તબલા કે તું વગાડતો હાલ. હાલો વગાડી દે. બીજું હું બાકી કઈ કલાકાર છે બાકી આપણે કઈ ઘટે જ નહીં. જો આપણો વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે તબલાની. તો ચાલો હવે ત્યાં જઈએ. મોજ બાકી અહીંયા આ સાઈડે બીજા છોકરા તબલા વગાડતા હતા તો ચાલો આપણે આના જોઈએ. હાલ ભાઈ હાલ વગાડ. સરકારી સંભળાઈ ગયો ભાઈ. યો ભાઈ. હા ભાઈબંધ એકદમ મજા જ હોય. તમે? અરે આપણે મજા. આપણે તને મજા એટલે મને મજા. બરાબર હોય એકદમ. ચાલો આપણે એન્ટ્રન્સ બાજુ જઈએ. તો હવે આપણે ગયા હશે કા બધા વિશે? આપણે ગયા હતા ત્યારે હજી તૈયારી બધી હાલતું હતું. અત્યારે તૈયારી ની બધી થઈ ગઈ છે. ચાલો ની આટો મારી આવ્યા. હા તો હું કે ઘરે ભરે જવું કે વેકેશન માં? હા વેકેશન માં જાવ. વધુ સ્કૂલ મૂકી ના જાય કેમ કે આપણે 10મું ભણીએ છીએ. બગાડાય નહીં ખોટું. હું હોરવે બોરું અહીંયા હોરવે જ ને. ગુરુકુળ માં ના હોરવે એવું કોઈ બને જ નહીં. મજા આવે ને? અરે બહુ. પરીક્ષા કેટલા દિન વાર? હવે મહિનાની વાર હે. મહિના દી ની વાર. તો મહેનત કરવા માંડજો. બીજું શું હોય? હા નંબર લઈ આવી ને? નંબર તો લઈ આવીએ જ ને ભાઈ. આપણે આવી જાય નંબર આરામથી. હા તો હાલો હવે આપણે હોસ્ટેલ બાજુ જઈએ. ત્યાં બધા વિદ્યાર્થીઓ
ની તૈયારી હાલતી હતી. હવે તૈયારી થઈ ગઈ છે ને અલગ અલગ વિભાગમાં અલગ અલગ વિદ્યાર્થી રમત રમતા છે. તો હાલો આપણે તેને નિહાળીએ. બિલ્ડિંગમાં ને બિલ્ડિંગમાં જોવા જઈએ તો અને આપણા વિજન વાળા ભાઈ હોય અટાણે ટીવી ની થોડું કઈક પ્રોસેસિંગ કરે. શું હાલે ભાઈ ટીવી માં અત્યારે? આમાં આપણો બ્લોગ પણ આવી જાય છે સમજી ગયા, એટલે બધા વિદ્યાર્થી બ્લોગ પણ આપણે જોઈ શકે છે. બહુ મજા આવે બધું કામ કરવાની. આપણે ત્યાં ભણું કઈ વાંધો નથી આવ્યો. વાહ ભાઈ વાહ. આપણે પૂગી ગયા હોસ્ટેલના પાછલા ગ્રાઉન્ડમાં. પાછલા ગ્રાઉન્ડમાં જોવા જઈએ તો આ બધા વિદ્યાર્થીઓ ફૂલ તૈયારી છે રમત ગમત ને. અહીંયા અત્યારે બધા વિદ્યાર્થીઓને બધું ટીમ પાડવામાં આવી છે કે તમારે શું શું કરવાનું છે. તો અહીંયા બધા અહીંયા જો શું હાલે ભાઈ અત્યારે અહીંયા અત્યારે ગાયને જો રમવાનું હોય ભાઈ રમવાનું થાય છે રચા ખેંચ ને નવમાની ટીમ માં જીતશે જ આવે. વાહ ભાઈ વાહ. નવમાની ટીમ ભૂગી ગયા એટલે કબડ્ડીના ગ્રાઉન્ડમાં ને કબડ્ડીના ગ્રાઉન્ડમાં થોડુંક ચૂનો બૂનો નાખી બધું તૈયાર કરે. શું હાલે બેટાણ અહીંયા? હા ભાઈ શું હાલે અત્યારે અહીંયા કબડ્ડીનું ગ્રાઉન્ડ? વાહ ભાઈ વાહ. અત્યારે ચૂનો બૂનો નાખીને જોવાની માથે સીધી લાઈન કરે ને આ એક ભાઈ છે. અત્યારે આપણે અહીંયા આવ્યા તો અહીં બધા રસ્તા કેટલી ભૂલ થઈ જાય ને કોચ અહીંયા બધું શીખવાડે કે કેવી રીતે આપણે કરવું છે. તો અત્યારે બે ટીમ છે 10 A ને 10 B વાળા. તો આપણે જોઈએ કે આમાં 10 A વાળા જીતે કે 10 B વાળા જીતે. તો હાલો આપણે જોઈએ. ટીમ બધી અહીંયા બેઠી છે અને એને પૂછશે કે તમને કેવું લાગ્યું. ભાઈ એવું નતું એમાં વાત આપણે એવું કઈ ના હોય તો તમારા બોર નતું એટલે ના ના મારે કઈ નથી કરવું. હાલો શિક્ષકો બેઠા છે ને હું ભાઈ મજા આવે. આપણે નથી રમવું રમવા એટલે કઈ કામ બેઠું ના રહેવાય. કા જોવું કા રમાય રમાય આમ જોતા બેઠું ના રહેવાય. આપણે તો ઓલા તબલા વાળા ભાઈ કા આખો આખો હાલો ઇન્ટરેસ્ટમાં ને ઇન્ટરેસ્ટમાં જોવા જઈએ તો આપણે અશ્વિન પર બેઠે. શું કરો અશ્વિન પર? હા હમણાં કેદુનું પગ લૂસવાનું ખરાબ થઈ ગયું ને. વાહ ભાઈ વાહ. અશ્વિન પર એટલું કામ કરે જો તો એટલી ઉંમર એવડી ઉંમરમાં એના માટે વાહ ભાઈ વાહ. આપણે જતા હતા વિજન રૂમમાં ને વિજન રૂમમાં જતા હતા તો આપણે મળી ગયા અહીંયા સરોવર. ભાઈ કેવું લાગે ભાઈ તમને સેવા કરવામાં? સારું છે ભાઈ સેવા કરવામાં. વાહ ભાઈ વાહ. એક આ હે એક આ હે. કેવું લાગે ભાઈ તમને? આ તો હજી નવો નવો જ છે. બે 3 જ અઠવાડિયા છે કા ભાઈ સેવા કરો. અને પાછા જતા હતા આ આપણે મળી ગયા. વાહ ભાઈ વાહ. શું કરો તમારે બેન વગાડશો? અરે વગાડવાનું જોઈએ ને યાર. વાહ ભાઈ વાહ. વ્લોગની દુનિયામાં વ્લોગની દુનિયામાં કાઈ નહીં જો બસ મોજ અને મસ્તી કરી. વાહ ભાઈ વાહ. આપણે એવા તો ભોજનાલય ને ભોજનાલયમાં જઈ તો બધા અઠિંગ વાળા થોડા પ્રેક્ટિસ કરે. અત્યારે જોવા જાય તો બધા વિદ્યાર્થીઓ શું શીખો ભાઈ તમે? ભાઈ આ દોઢિયો શીખો અત્યારે. દોઢિયો શીખો? વાહ ભાઈ વાહ. હા શીખું. આ બધા પ્રેક્ટિસ કરે હું પ્રેક્ટિસ કરું અત્યારે. હા શીખી જાય હમણાં. નવરાત્રી કોઈ ધબધબાટી હા ધબધબાટી બોલાવા. વાહ ભાઈ વાહ. જો છોટા પેકેટ બડા ધમાકા બધાને શીખાડે ભાઈ. વાહ ભાઈ વાહ વાહ. તારી સ્કિલ એટલે સ્કિલ હો ભાઈ તારી. વાહ ભાઈ મને આ ગમ્યું ગમ્યું. દોઢિયો શીખડાવે છે હા ને આ રીલ્સ ઉતારવાની છે હમણાં. હા દોઢિયો ચાલુ જો તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આ બ્લોગ માં લે મોટું બ્લોગમાં તો નથી ઉપર કલ્ચરમાં છે. વાહ ભાઈ વાહ. કલ્ચરના મોનિટર જે બધા વિદ્યાર્થીઓને શીખવાડે. જાવું કીધું તમારે બીજે કે જવાનું રમવા? હા કાલ જવાનું છે ને રાજકોટ. રાજકોટ જવું તમારે? શું કરવા જવું? અઠિંગો રાસ રમવા. વાહ ભાઈ વાહ. અઠિંગો રાસ જો પણ એરિયો અઠિંગો. જો વાહ એક રાજકોટ ટીંગો પ્રેક્ટિસ ક્યારે કરવાના ટીંગા? પ્રેક્ટિસ હમણાં જ કરાવે તો રીલ્સ ઉતારવાની છે ને એટલે આ કરાવે છે. વાહ ભાઈ વાહ. નામ હું તમારું ચેનલ નવ મોડામાંથી ગાયક કલાકાર હે મોટા ભાઈ. બોલો ગાયક કલાકાર નથી ગઝલ કલાકાર. તો બોલ નાખો ગઝલ કલાકાર. હાલો કે પડકારો હોય તો જીવન રસપ્રદ બને ને પડકારોને પહોંચી વળાય તો જીવન અર્થપૂર્ણ બને. કે પડકારો હોય તો જીવન રસપ્રદ બને ને પડકારોને પહોંચી વળાય તો જીવન અર્થપૂર્ણ બને. હંમેશા નાની નાની ભૂલોથી બચવાની કોશિશ કરવી જોઈએ કારણ કે ઠોકર છે એ પહાડોથી નહીં પણ નાના પથ્થરોથી જ આવે છે. વાહ ભાઈ વાહ.
ભાઈ બીજી ગઝલ સંભળાવી દો. કે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ કોઈની મદદ ના લેતા, કે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ કોઈની મદદ ના લેતા, કારણ કે મુશ્કેલી થોડી વારની હોય છે પણ જિંદગી અહેસાસ જિંદગી ભરનો થાય છે. આ તો ગાયક કલાકારની બાજુમાં કવિરાજ બેઠા હતા તો હાલો પાછી આપણે એની એક શાયરી સાંભળ્યા. કે કોઈકના હૃદય પર લાગણીના લીસોટા થયા, કે કોઈકના હૃદય પર લાગણીના લીસોટા થયા, પછી સમજાયું કે શબ્દ તો અમારા જ ખોટા થયા. ફૂલ તોડી લીધા એટલી જ વારમાં અમે, કે ફૂલ તોડી લીધા એટલી જ વારમાં અમે, છોડ ફક્ત ગુલાબના કાંટા થયા. નહોતા બોલાવતા કોઈ અંગત પોતાના મને, કે નહોતા બોલાવતા કોઈ લોકો અંગત પોતાના મને, પૈસા થયા 2-4 પછી સંબંધ ઘાટા થયા. પલળવા માંગતો હતો હું મુસળધાર વરસાદમાં, કે પલળવા માંગતો હતો હું મુસળધાર વરસાદમાં, ત્યારે જ વાદળમાંથી વરસાદના 2-4 છાંટા થયા. કે રસ્તો લઈ જતો હતો તેના ઘર સુધી મને, કે રસ્તો લઈ જતો હતો તેના ઘર સુધી મને, દિલ તૂટ્યા પછી રસ્તાના પણ 2 ફાડા થયા. આના માટે એક લાઈક કરજો બધાય. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો આપણે કેવી મોજ કરી કા, બધા બાળકો રમતા હતા રસ્સા ખેત ને મોજ જ કરી તબલા વાળા ને કા મજા આવીને કાયલા. તો આ વિડીયો આપણે અહીંથી એન્ડ કરીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય સ્વામિનારાયણ.